વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। ચાણસ્મા પંથકમાં ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જનજીવન, પશુધન અને ખેતીના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। વરસાદી પાણી ભરાતા ખેતરોમાં વાવેતર કોહવાયું છે। સમી, હારીજ અને રાધનપુર પંથકમાં પણ ભારે વરસાદ છે, તો સાંતલપુર અને સરસ્વતી પંથકમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અતિવૃષ્ટિને લઈ સરકાર સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારમાં જે 2024માં અચાનક અતિવૃષ્ટિના પરિણામે જે અમારો પાક નિષ્ફળ ગયો છે, એ પાકનું સરકારશ્રી દ્વારા અમને વળતર આપવામાં આવે એવી અમે રજૂઆત કરીએ છીએ। પછી જે અમારા માલ ઢોરને નુકસાન થયું એનું તો કોઈ ઊંચાળી જગ્યાએ લઈ ગયા છીએ, પણ જે આ પાકને નુકસાન થયું, આ મરચી છે કે કોઈ બાજરી છે કે કોઈ અડદ છે, તો એનું નુકસાન અમને ભરપાઈ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ।